સુરતમાં 36 લાખનો ઈ સિગારેટનો જથ્થો ઝડપાયો છે। સુરતમાં 36 લાખનો ઈ સિગારેટનો જથ્થો ઝડપાઈ આવ્યો છે। ગુજરાતમાં નશાનો કારોબાર દિન પ્રતિદિન વધી રહ્યો છે। જો કે મોટા શહેરોમાં પાર્ટીઓમાં હાલ ઈ સિગારેટના સેવનનું પ્રમાણ વધ્યું છે। ગુજરાતમાં ઈ સિગારેટના સેવન પ્રતિબંધ છે તો પણ તેનું વેચાણ કરવામાં આવી રહ્યું છે। ગુજરાતમાં મેટ્રો સિટી કહેવાતા એવા સુરત, અમદાવાદમાં ઘણીવાર ઈ સિગારેટનો જથ્થો ઝડપાય છે। તો સુરતમાં 36 લાખના ઈ સિગારેટના જથ્થા સાથે એક આરોપીને ઝડપી લેવામાં આવ્યો છે। મળતી માહિતી મુજબ સુરતમાંથી કુલ 36 લાખની કિંમતનો ઈ સિગારેટનો જથ્થો ઝડપાયો છે। એસઓજી પોલીસે રાંદેરના મેરુલક્ષ્મી એપાર્ટમેન્ટમાં રેડ પાડી હતી। તે દરમિયાન તેમને 36 લાખનો ઈ સિગારેટના જથ્થા સાથે આરોપી નાઝીર શેખની ધરપકડ કરી હતી। તો પોલીસે આરોપી સામે તપાસ હાથ ધરી છે। જે તપાસ દરમિયાન એસઓજી પોલીસને જાણવા મળ્યું છે કે આરોપી મુંબઈથી ઈ સિગારેટ લાવતો હતો અને ત્યારબાદ આ ઈ સિગારેટનું સુરતમાં વેચાણ કરતો હતો। તો સમગ્ર મામલે એસઓજી આરોપીને ઝડપી લઈને ધોરણસરની તપાસ હાથ ધરી છે। ગઈકાલે એસઓજીને એક માહિતી હતી કે ઈ સિગરેટ અને જે વિદેશી સિગરેટ છે એનો મોટી પ્રમાણમાં એક જથ્થો એક જગ્યાએ પડેલો છે। તો એસઓજીની ટીમે રાંદેરમાં મેરુલક્ષ્મી એપાર્ટમેન્ટના ગોડાઉનમાં રેડ કરતા ત્યાં નઝીર મોહમ્મદ જાવેદ શેખ જે વ્યક્તિ છે જે પોતે આઝમગઢ યુપીનો છે એના ગોડાઉનમાંથી ઈ સિગરેટનો જથ્થો ટોટલ 17,76,000નો તથા પ્રતિબંધિત સિગરેટ એસે, દોનહિલ, મેલબોરો એવી જે છે એની ટોટલ 18,87,000 એમ ટોટલ મુદ્દામાલ 36,58,000નો મુદ્દામાલ મળેલ છે। એને જપ્ત કરેલ છે અને ઈ સિગારેટ એક્ટ 4, 5, 7, 8 તથા ટોબેકો એક્ટની 7, 8, 9, 20 આ કલમો અન્વયે ગુનો દાખલ કરવામાં આવેલ છે। સુનિલ ગાંજાવાલા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।